કેમ છો વિદ્યાર્થી મિત્રો? આનંદ મંગલ. ઓકે, ચાલો ગયા વખતના બંને ટોપિક આપણે 11મા ધોરણના પૂરા કરી દીધા. ડિસ્ક્રિપ્ટિવ પોર્શન હતું. આજે બધો સેકન્ડ યુનિટ ચાલુ કરીએ છીએ. આકૃતિ વાળો છે, ડિઝાઇનિંગ બધી, બરાબર ને? અમે પછી આપણે તો એન્જિનિયરિંગમાં જવાનું છે એ ગ્રુપ વાળાને, એટલે સરસ મજાનું ડિઝાઇનિંગ તો કરતા આવડવું જ જોઈએ. અને મેં કીધેલું સર્કલ માસ્ટર તમારે રાખવાનું, એની અંદર આકૃતિઓ બધી તૈયાર કરવાની છે ધીરે ધીરે, બરાબર? તો મેં કાકા મારી પાસે તો કંઈ સર્કલ માસ્ટર છે નહીં એ રીતે, એટલે વેલ ઇન એડવાન્સ થોડી બોર્ડ ઉપર આકૃતિઓ તૈયાર કરી દેલી છે. સૂત્ર સમીકરણ હજુ નથી આવતું, વર્ણાત્મક જ છે, એટલે પ્રશ્ન પૂછે તો તમારે એની રજૂઆત કરવી પડે, રાઈટ? તો શરૂ કરતા પહેલા આપણે એમ કહી દઈએ, આ ટોપિકની અંદર સ્ફટિક શબ્દ કીધો છે. હવે સ્ફટિક શબ્દ બોલો તો એ અણુ, પરમાણુ કે આયનનો બનેલો હોય. આપણે ત્રણેય શબ્દો છે. સાદો સ્ફટિક હોય તો પરમાણુનો બનેલો છે, આયોનિક સ્ફટિક હોય તો આયનનો બનેલો છે. આપણો બધો જ એપ્રોચ જે છે સમજવા પૂરતો આયોનિક સ્ફટિક ઉપર જ જવાનું છે, પણ એવું જરૂરી નથી. કારણ કે ધાતુની જે સંરચના હોય, કોપર છે, એજી છે, મેગ્નેશિયમ છે, તો એમાં તો ધાતુના જ પરમાણુ છે ને બધા. તો એ ધાતુ પરમાણુની ગોઠવણી છે, અને ધાતુ થોડા આયનો છે, તટસ્થ પરમાણુ હોવાના. એટલે સ્ટ્રક્ચર પ્રમાણે આપણે બોલી શકીએ, સ્ફટિક બોલો એટલે સાદો સ્ફટિક હોય તો અણુ કે પરમાણુનો બનેલો છે. આયોનિક સ્ફટિક કહીએ તો ધન આયન અને ઋણ આયનની હાજરી છે, રાઈટ? ઓકે, આખી થિયરીમાં તમારે પરમાણુ અથવા આયનને ઘન ગોળા સ્વરૂપે કલ્પવાના છે, વિચારવાના છે. જાણે યાદ તમને કે છેલ્લો જે ટોપિક હતો રાસાયણિક ગતિકીમાં SN1 SN2 વાળો છેલ્લો પ્રશ્ન હતો કે ભાઈ એની અંદર, એટલે એકચ્યુઅલી તો અથડામણનો સિદ્ધાંત હતો અને બે ખામી હતી. પહેલી ખામી એ હતી કે ભાઈ એમાં જે અણુ કે પરમાણુ છે, પરમાણુને ઘન ગોળા સ્વરૂપે કલ્પેલા હતા, રાઈટ? અથડામણમાં. અને એ પરમાણુની સ્ટ્રક્ચર, સંરચના વિશેની કોઈ જાણકારી આપે નહીં, એની બે ખામી હતી. એટલે મેં યાદ કરાવ્યું તમને. અત્યારે તો તમારી પાસે આયોનિક ઘન પદાર્થમાં આયનો છે ને ઘન ગોળા સ્વરૂપે કલ્પવામાં આવે. તો આયનોના બનેલા ગોળાઓ શક્ય એકબીજાની નજીક ગોઠવાઈને સ્તર બનાવે, ઉપરા ઉપરી બધા લેયરો બનવાના હોય. એ બધી આપણી શરૂઆત છે, રજૂઆત કરવાની છે. એટલે સીધા જ પ્રશ્ન તરફ તમે આવી જાઓ. તો મેં અહીંયા આગળ પહેલો પ્રશ્ન મૂકેલો છે, થોડી આકૃતિ તૈયાર કરી છે, નાના મોટા પ્રશ્નો છે. ટેક્સ્ટબુક પ્રમાણે અલગ અલગ પેજમાંથી બધું આપણે ભેળ બનાવી છે, પણ એ સ્ટેપ બાય સ્ટેપ તમારે શીખીને આગળ વધવાનું છે, એટલા માટે. ચાલો, સૌથી પહેલું મેં અહીંયા આકૃતિ મૂકી છે કે ભાઈ ઘન ગોળા સ્વરૂપે તમે વિચારેલું છે. તો સ્ફટિકની એરેન્જમેન્ટ શબ્દ, ગોઠવણી એકચ્યુઅલી બે પ્રકારે થાય. એના માટે હું તમને સાદું ઉદાહરણ આપું. દાખલા તરીકે સ્વીટનું જે બોક્સ આવે, જે અંદર ગોઠવણી કરેલી છે, હવે તો ઢાંકણ બી એવું જ આવે છે, ઉપલું અને નીચલું બંને. હવે એક પૂઠાનું બોક્સ છે તમારી પાસે, બરાબર? લંબચોરસ ટાઈપનું. અને નાના છોકરા જે લખોટી રમતા, એક જ સાઈઝની બધી લખોટીઓ છે, ડબ્બો ભરીને, બરાબર? તમે એમાંથી લઈને બોક્સમાં નાખો અને એક છેડેથી સહેજ ઊંચું કરશો તો બધી સરખી સરખીને જે દિવાલ છે, છેલ્લી દિવાલ આ બાજુ, ત્યાં જાતે સરખીને ગોઠવાઈ જશે. તો સ્ફટિકમાં પરમાણુની અથવા આયનોની ગોઠવણી બે પ્રકારે થાય. બે ટાઈપની એરેન્જમેન્ટ હોય. એમાંની તમે ચેક કરી લો કે જે પહેલી એરેન્જમેન્ટ મેં જે કરેલી છે, એમાં દાખલા તરીકે હું નંબર પાડો 1 2 3 4 5. એક જ સાઈઝની લખોટી હતી, એટલે જે દિવાલ છે ધાર ઉઠાની, તો 5 લાઈન એકબીજાને ટચ થઈને આ દિવાલને આ દિવાલને આ દિવાલને આખી એક રો બની ગઈ. અચ્છા, હવે એની પછી દાખલા તરીકે ફર્સ્ટ રો છે, પછી સેકન્ડ રો અને થર્ડ રો મેં નંબર આપ્યો, એમ આગળ આગળ તમારું ચાલે છે, બરાબર? એટલે પછીની જે લાઈન છે એ લાઈન આ એક નંબરની એક્ઝેક્ટ અડીન જ બાજુમાં, એની અડીન જ છે, એ ટાઈપની એરેન્જમેન્ટ થઈ કહેવાય, બરાબર? તમે ગણતરી કરો તો
તો આ બાજુ જેમ 5 છે, આ બાજુ તમે ગણતરી કરો, દાખલા તરીકે આખું બોક્સ ભરી દીધેલું હોય તો ટોટલ ગોળાની સંખ્યા કેટલી છે? તો આ બાજુ 5 છે, 1 2 3 4, ધારો કે 5 પણ ગોઠવાઈ ગઈ હોય બે રો હજુ, તો 5 ગુણ્યા 5 25 પરમાણુ અથવા આયનો છે એવું તમે કહી શકો. બરાબર ને? પેલી સ્વીટ બનાવે, મોતીચૂરના લાડુ બનાવે સ્વીટ વાળા, અથવા ચૂરમાના લાડુ જમાના પતી ગયા, ગણેશ ચતુર્થી દિવસે બને ઘરે, તો એ જે લાડુ એક જ સાઈઝના હાથથી બનાવીને કરવામાં આવે પછી ગણતરી કરે કેટલા બન્યા છે. હવે તો હાથથી ક્યાં વાળતા આવડે છે, બીબા આવી ગયા છે ને, પેલું શ્રીફળ ટાઈપનું કરકરિયા વાળું, અંદર ભરી દે, દબાઈ, ઢાંકણા ખોલ નાખે, એક રીતે સારું, એક જ સાઈઝના બને, વધઘટની. પેલામાં તો શું છે, નાના મોટા બને, એટલે આમાં એવું નહીં થાય. તો આ પહેલી અરેન્જમેન્ટ તૈયાર થઈ. એટલે એકચ્યુઅલી હું તમને બતાવું આ રીતની કે તમારી સામે આ બ્લુ પેન, ગ્રીન પેન, રેડ પેન અને બ્લેક પેન છે. એ આખું એક લેયર છે. આમ એની બાજુમાં બીજું લેયર ગોઠવાનું છે, એની બાજુમાં ત્રીજું લેયર, ચોથું લેયર, 4 લેયર આપણે ગોઠવેલા છે. ઉપરથી જુઓ તો તમને 1 2 3 4 દેખાય, પણ આ ચિત્રને તમને આમ કરીને મૂકેલું છે, પણ એ ખરેખર એક જ સમતલ છે. ઓકે? અને હવે તમે જુઓ બીજી ટાઈપની જે અરેન્જમેન્ટ છે કેવી છે, તો જુઓ 1 2 3 4 સીધી લાઈનમાં તમને દેખાશે આ, પણ હું બ્લુ પેનને ઉઠાવીને આના પર મૂકી દઉં. જોજો, આ બ્લુ પેનને ઉઠાવીને ગ્રીન અને રેડ ઉપર મૂકી દઉં તો તમને શું દેખાશે કે ભાઈ આ ગ્રીન, રેડ અને બ્લેક એક લેયરમાં છે, ફર્સ્ટ લેયર કહેવાય, અને બ્લુ કલર જે મૂકું છું એ સેકન્ડ લેયરનો પરમાણુ થયો કહેવાય. રેડી? તો બીજી ટાઈપની અરેન્જમેન્ટ તૈયાર થઈ કહેવાય. એટલે એકચ્યુઅલી બે જ પ્રકારની અરેન્જમેન્ટ બને. સૌથી પહેલી તો તમે શીખી લીધી કે જે રો છે એને એક્ઝેક્ટ અડીને ઉપર લાઈનસર ગોઠવણી થઈ. પણ બાજુમાં જે બીજું ચિત્ર મૂકેલું છે એમાં તમે જુઓ એ જ નંબર પાડો, 1 2 3 4 5, 5 ગોળા દિવાલ બાજુ ગોઠવાઈ ગયા છે. પણ હવે જાતે સરકીને આવશે તો એની એકની ઉપર જે 1 હતો, બેની ઉપર 2 હતો, એમ થવાને બદલે 1 અને 2 ગોળાની વચ્ચે જે ખાંચ બની ને ખાંચની ઉપર ગોઠવાશે. જુઓ છે 2 અને 3 ની જે ખાંચ બને ત્યાં ગોઠવાશે, 3 અને 4 ની ખાંચ, 5 અને 6 ની ખાંચ. પછીનો ગોળો અહીં સમાઈ શકતો નથી, અહીં પણ નથી આવી શકતો, એટલે એમાં 4 જ સમાન કહેવાય. રેડી? પણ પછી જો આ ફર્સ્ટ, આ સેકન્ડ લેયર અને થર્ડ લેયરનું જ્યારે પાછી ગોઠવણી થાય તો એ ભલે અહીંયા સ્પેસ બગડેલી છે, જગ્યા બગડેલી છે, પણ એના પ્રમાણે પાછી ગોઠવણી થઈ. પણ આ જે દળો છે જે ટપકા પાડો છો અંદરની સાઈડે જુઓ છે, તો એ જે બે બ્લેક છે એની ખાંચના ઉપરના ભાગમાં જ છે. પણ પછી તમે 3 જ ગોઠવો બાકીની જગ્યા ખાલી પડે એવું ના હોય. એટલે આ જાતે એરેન્જમેન્ટ થયેલી કહેવાય. એટલે મેં શું કીધું કે ભાઈ ગોળા સ્વરૂપે પરમાણુ અથવા આયનને કલ્પી લો તો જે ગોઠવણી થાય બે પ્રકારની ગોઠવણી બનવાની છે. રેડી? ઓકે. હવે પ્રશ્ન કેવો થયો કે તમે દ્વિપરિમાણ અને ત્રિપરિમાણની રચના બની કહેવાય. એને ઇંગ્લિશમાં સ્ફટિક ક્લોઝ પેકિંગ એરેન્જમેન્ટ કહેવાય. તો શું બને કે ભાઈ પરમાણુઓનું તમે કલ્પના કરો કે પહેલું, બીજું, ત્રીજું, ચોથું આખું લેયર છે. હવે એના પર તમે બીજું લેયર મૂકો, બેમાંથી કોઈ પણ રીતે, ત્રીજું લેયર મૂકો, ચોથું લેયર, પાંચમું લેયર, એવી રીતે આખી ત્રિપરિમાણીય રચના કરવામાં આવે તો ગમે તે એક લેયર તમે વિચારશો તો આ એક સમતલ છે, એનો એક પરમાણુ અથવા આયન પોતાના સમતલમાં તો છે, નીચલા સમતલમાં જે છે એના સંપર્કમાં રહે, ઉપલા સમતલમાં પણ સંપર્કમાં રહેવાનું છે. એટલે ત્રિપરિમાણીય જાળીદાર રચના બનેલી હોય એને સ્ફટિકની ક્લોઝ પેકિંગ એરેન્જમેન્ટ કહેવાય. ક્લોઝ પેક રચના, ક્લોઝ પેક રચના. બરાબર? એટલે એને ક્લોઝ પેક રચના એટલે શું એવું કેવું હોય તો આપણે કહી શકીએ કે ભાઈ ઘન સ્ફટિકમાં રહેલા પરમાણુ કે આયનોને, ઘન સ્ફટિકમાં રહેલા પરમાણુ કે આયનોને જો ગોળા સ્વરૂપે વિચારવામાં આવે તો આ ગોળાઓ એકબીજાને સ્પર્શીને શક્ય તેટલા નજીક સમતલમાં ગોઠવાયેલા રહે છે. આ રીતે ગોળાઓના ઉપરા ઉપરી સમતલ ગોઠવાવાથી જે ત્રિપરિમાણીય રચના બને છે જેને સ્ફટિકની ક્લોઝ પેક રચના કહે છે. 3 ડાયમેન્શનમાં તમારી પાસે બની ગયું. રેડી? હવે કેવું થાય તો તમે બે અરેન્જમેન્ટ શીખી લીધી કહેવાય. બરાબર? અહીંયા તમારી પાસે શબ્દ મૂકો જે 100 વર્ગાંક એટલે શું,
અને સામેનો પ્રશ્ન છે એકમ કોષ, જેને યુનિટ સેલ કહીએ છીએ આપણે. તો પહેલામાં પહેલું સવર્ગાંક કોને કહી શકીએ છીએ? તો દાખલા તરીકે આ જે ચિત્ર આપણે મૂકેલું છે બ્લુ કલરનું બંને, તો મેં અહીંયા શબ્દ મૂકી દીધો છે કે દ્વિપરિમાણમાં જે રચના છે, દ્વિપરિમાણમાં જો રચના તમે તૈયાર કરો 2 ડાયમેન્શન ની અંદર, તો 2 ડાયમેન્શન એટલે દ્વિપરિમાણ x અને y એક્સ તમારી પાસે આવવાની છે. હવે એમાં તમે કોઈ પણ એક રો વિચાર્યું તો આ એક સમાન કદના ગોળા તમે મૂક્યા છે, પરમાણુ અથવા આયન છે. હવે ગમે તે એક ગોળાને જો હું રેફરન્સ તરીકે લાઇનિંગ મૂકી દઉં, એક ગોળો તમે વિચારી લો, આ એક પરિમાણીય રચના કહેવાય. તો એ જે ગોળો છે એ એની સાથેનો આના ટચમાં પણ છે, આના ટચમાં પણ છે, એક જ પરિમાણ છે, સિંગલ, યાદ છે ને? તો એનો સવર્ગાંક જે છે 2 બને. સવર્ગાંક કેટલો થયો? 2. કારણ કે એક ગોળો બીજા કેટલા ગોળાના સંપર્કમાં રહે છે એ સંખ્યાને એનો સવર્ગાંક કહેવાય. તો આ એક ગોળો છે બીજા 2 ગોળાના સંપર્કમાં રહેવાનો છે, એટલે સવર્ગાંક તમારી પાસે 2 બન્યો. ઓકે, હવે કેવું થયું કે એરેન્જમેન્ટની અંદર તમારી પાસે દ્વિપરિમાણ જ છે, પણ આ જે છે એક પરિમાણની રચના હતી, અને હવે જો તમે દ્વિપરિમાણમાં અહીંયા રચના તૈયાર કરો એટલે પેલી રેખીય અરેન્જમેન્ટ થઈ કહેવાય ને. આમાં મને યાદ છે કે હું જ્યારે નાના ધોરણમાં ભણતો અને મારા મેથેમેટિક્સના જે સાહેબ હતા એ અમને યામ શીખવાડતા. યાદ રાખો, બહુ જ સરળ, બરાબર? આમ તો મેં તમને એવું સમજૂતી આપેલી છે કે ભાઈ x અક્ષ, y અક્ષ ને z અક્ષ છે, બરાબર? ધારો કે તમે એને x કહો અને y કહો તો એ કાટખૂણે છે. હવે લંબ દિશામાં મૂકું તો z અક્ષ તૈયાર થઈ કહેવાય. હવે ત્રિપરિમાણમાં યમાક્ષ નક્કી કરી શકાય નહીં, તમે ગમે તેને કન્સિડર x કરી શકો છો અથવા z પણ કરી શકો છો. તો એ રીતે એમ કહેતા અમને કે દાખલા તરીકે દોરી છે, સાદી દોરી કપડા સૂકવવાની હોય, એના પર કીડી કે મકોડો ચાલતો હોય તો એને એક જ પરિમાણ મળે, બરાબર? આ બાજુ જાય તો તમારે પ્લસ થાય, રિવર્સ જાય તો માઇનસ થાય, એક જ પરિણામ x અક્ષ જ મળે. પણ ટેબલ ઉપર કીડી આટા મારતી હોય તો x અને y થયું ને, સમતલ થયું કહેવાય. તો એનો તમને અહીંયા મળશે x અને y, તો દ્વિપરિમાણ થયું કહેવાય, 2 ડાયમેન્શન. અને માખી રૂમમાં ઉડતી હોય તો ત્રિપરિમાણ કહેવાય, x y z. એ તો તમે કહેશો કે આમાં તો n પરિમાણ આવે, R2 માં રેખા, R3 માં રેખા, Rn હોય, પણ આ તો જનરલ અવકાશ કહીએ ત્યારે તમારી પાસે જનરલી ત્રિપરિમાણ બોલાય, 3D ઇમેજ કહેવાય. એટલે અત્યારે આ એક પરિમાણીય જો તમે વિચારો તો એનો સવર્ગાંક તમારી પાસે 2 બન્યો. કોઈ પણ એક ગોળો વિચારી લો તો એની પાસેના 2 ગોળા સાથે સંપર્કમાં હોય. ઓકે, પણ બીજું જે સ્ટ્રક્ચર મૂકીએ છે એ 2 ડાયમેન્શનનું ચિત્ર મૂકેલું છે. એટલે પહેલી જે અરેન્જમેન્ટ છે કઈ, જે આપણે શીખ્યા કે ભાઈ પહેલી રો છે એની એક્ઝેક્ટ ઉપર છે કે રીતે ત્રિપરિમાણીય જો જળીદાર રચના કરવામાં આવે તો તમારી પાસે કેવું બનશે સ્ટ્રક્ચર, બરાબર? જો આ જે ગોળા મૂકેલા છે એને મારે જોઈન્ટ કરવું છે, તો માની લો કે આ 1 2 3 4 જે સેન્ટર એના જે મધ્ય બિંદુ છે એને જોડી દઉં તો તમારી પાસે આગળ એક ચોરસ તૈયાર થયું કહેવાય છે. અને પછી અહીંયા પાછળ દાખલા તરીકે આને જોઈન્ટ કરું તો તમારી પાસે આખું એક સમતલ બની જશે. અને હવે ઘાટી લાઇનિંગ આપણે આપી દઈએ, બરાબર? આ તમે જોડી દીધું તો કેવો અંદાજ આવે તમને કે ભાઈ આ જે ગોળો છે, આને હું લાઇનિંગ આપી દઉં, ચાલો સેન્ટરના ગોળાને, તો એ ગોળો બીજા 4 ગોળાના સંપર્કમાં છે. આ જે ગોળો છે એ બીજા 4 ગોળાના સંપર્કમાં તૈયાર થયેલો કહેવાય, બરાબર? એ કઈ રચના થઈ? સીઝિયમ ક્લોરાઇડની જે રચના હતી એ. એટલે જે ત્રિપરિમાણીય રચના કરવામાં આવે તો કોઈ પણ એક ગોળો છે એ નીચલા સ્તરના 4 ગોળાના સંપર્કમાં આવશે, ઉપલા સ્તરના 4 ગોળાના સંપર્કમાં આવે. એટલે આમ 4 ને 4 એટલે એનો સવર્ગાંક તમારી પાસે કેટલો થવાનો છે? 8 સવર્ગાંક બને એની અંદર, બરાબર? એટલે આ ચોરસ રચના તરીકે તમે વિચારેલું છે નંબર પ્રમાણે. પણ એના બદલે જે સેકન્ડ એરેન્જમેન્ટ હતી કે પહેલી રો પછી બીજી રો ખાંચ ઉપર ગોઠવેલી છે, ત્રીજી રો છે, હવે તમે આમાં રેફરન્સ તરીકે કોઈ પણ એક ગોળો વિચારી લો, જેને મેં લાઇનિંગ આપી દીધી છે. માની લો કે તમે આ ગોળો વિચારતા હો તો એની આજુબાજુ દ્વિપરિમાણ છે અત્યારે, જો બધાના સેન્ટર પોઈન્ટ છે એને જોઈન્ટ કરી દઉં
તો તમારી પાસે બેન્ઝીનની ષટકોણ રિંગ બને. જો આ પહેલા ગ્રીન કલરથી જોઈન્ટ કરી દીધું તો ષટકોણ રિંગ બની શકે છે. તો લાઇનિંગ વાળો જે ગોળો છે એ કેટલા ગોળાના સંપર્કમાં છે? નંબર પાડ દો. 1 2 3 4 5 અને 6 છે. જો તમે દ્વિપરિમાણીય રચના વિચારતા હો તો લાઇનિંગ વાળો ગોળો એક જ સમતલના 6 ગોળાના સંપર્કમાં છે. એવી રીતે અહીંયા તમે વિચારતા હો દ્વિપરિમાણમાં જ તો એક ગોળો જે છે 4 ગોળાના સંપર્કમાં કહેવાય. બરાબર? સેન્ટરનો કોઈ પણ એક ગોળો તમે વિચારી લો લેયર પ્રમાણે. એકલો એટલે આજુબાજુ કેટલા થયા કહેવાય? 4 જ થયા. ઉપલું લેયર ના વિચારો તો પણ. એટલે આ રચના બનેલી કહેવાય. ઓકે, ફરી પાછા તમે ધીમે ધીમે આગળ વધતા જાઓ તો એરેન્જમેન્ટ તમને કહી દીધી છે. હવે એ છેનું જ ચિત્ર આપણે મૂકેલું છે. ઓકે, આ ગોળાઓનું એક સ્તર છે અને એના પર તમે ગોળાઓનું બીજું સ્તર તૈયાર કરો. હવે લેયર બોલું છું. આ એક લેયર હતું, એના પર તમે સેકન્ડ લેયર ગોઠવો છો તો વચ્ચે જે સ્પેસ બને એ છિદ્ર ઉત્પન્ન થાય. વચ્ચે ખાલી જગ્યા રહેવાની છે, અવકાશ. હવે એ કેવી રીતના બને એ આપણે વિચારવું છે. તો ફરી પાછી એની જ આકૃતિ તમે મૂકેલી છે. બરાબર? દ્વિપરિમાણનું ચિત્ર છે. આપણે આ લાઇનિંગ તરીકે રેફરન્સ તરીકે આ ગોળો મેં લાઇનિંગ વાળો વિચારી લીધો છે. રાઈટ? બરાબર? તો એ 6 ગોળાના સંપર્કમાં તો છે જ તે. નંબર તમારે પાડવો હોય તો આપણે આપી દઈએ 1 2 3 4 5 6 છે. એક જ સમતલમાં કોઈ પણ એક ગોળો એના આજુબાજુના 6 ગોળાના સંપર્કમાં રહેશે. ઓકે, એક જ લેયરના 3 ગોળા હોય, જો તમે એના સેન્ટર પોઈન્ટ જોડી દેશો તો એ સમભુજ અથવા સમબાજુ ત્રિકોણના શિરોબિંદુ બની જાય કે નહીં? એક જ સમતલના કોઈ પણ 3 ગોળા લઈ લો અને સેન્ટર પોઈન્ટ જોડી દો તો એ ત્રિકોણ સમબાજુ ત્રિકોણ બનવાનો છે. ઓકે, હવે આપણે શું કહીએ? સવર્ગાંક તો 6 બની ગયેલો છે. આ એક લેયર છે બ્લુ કલરનું, એનો નંબર પણ આપું છું કે બ્લુ કલરનું છે એ ગોળાઓનું સ્તર નંબર એ નંબરનું સ્તર છે. ઓકે, અને એના ઉપર આપણે બીજું સ્તર મૂકવું છે, રેડ પેનથી મૂકવું. તો તમે કેવી રીતે મૂકી શકો? 1 નંબર 2 નંબર ને રેફરન્સનો જે દડો છે તૂટક લાઈનથી પહેલા ટ્રાય કરું છું મૂકવા માટે. આ સાઈઝ એની જ હોય ગોળાની. જો અહીંયા તૈયાર કરું તો તમારી પાસે આ રેડ કલરનો એક ગોળો તૈયાર થયો છે. 2 નંબર ને 3 નંબર રેફરન્સના દડા ઉપર દાખલા તરીકે મારે મૂકવું હોય તો તમે આ રીતનો બીજો ગોળો તમે મૂકી શકવાના છો. જો સેકન્ડ નંબર અને હવે 5 નંબર ને 6 નંબર અને રેફરન્સનો જે ગોળો છે ત્યાં આગળ તમે મૂકી શકો. ઓકે, એટલે તૂટક લાઈનને થોડી હું ઘટી બનાવી દઉં તમારી પાસે. તો રેડ કલરનું જે લેયર છે એ તમારું સેકન્ડ લેયર છે. એટલે ઉપર લખું છું આ સ્તર નંબર બી નંબરનું સ્તર છે. રેડી? તો ઉપરથી તમે જોશો તો કેવું દેખાય? નીચે 6 ગોળા હતા, એના ઉપર તમે 3 ગોળા ગોઠવી શકો છો, પણ ઉપરથી તમને આ ખાલી જગ્યા છિદ્ર દેખાશે. અને ધારો કે તમે એના પર ત્રીજો ગોળો મૂકો તો આને ત્રીજા નંબરનું લેયર, થર્ડ લેયર સી નંબરનું સ્તર કહેવાય. અને એની ગોઠવણી કેવી બને છે એ પ્રકારે સ્ટ્રક્ચર બધા બનતા જવાના છે. એટલે અત્યારે માત્ર આ જે બને છે સમચતુષ્ફલકીય રચના બની કહેવાય. સમચતુષ્ફલક એનો હું ગોળ જ છે પણ એવડી સાઈઝ મૂકીશ તો તમને દેખાશે નહીં. એટલે આને ગ્રીન કલરનો જે ગોળો મૂકેલો છે એને સ્તર નંબર સી હું આપી દઉં. ઓકે, તો પહેલામાં પહેલું તમારા મગજમાં ક્લિયર થઈ ગયું કે ભાઈ ગોળાઓનું એક સમતલીય સ્તર હતું એટલે પરમાણુ ગાયબનું. એના પર તમે જ્યારે સેકન્ડ લેયર મૂકો છો ત્યારે એમાં છિદ્ર ઉત્પન્ન થાય, સ્પેસ. એના 2 પ્રકાર છે, આપણે સામેની આકૃતિમાં જોવાના. અને એ છિદ્રની ઉપર તમે ત્રીજું લેયર મૂકશો સી નંબરનું, સ્તર નંબર સી, ત્યારે સ્ફટિકના અલગ અલગ પ્રકારના બંધારણ તૈયાર થાય. તો એટલું ફાઇનલ થઈ ગયું કે છિદ્ર બીજા લેયર પછી તૈયાર થવાનું છે. તો હવે એની જ આકૃતિ અહીંયા આપણી પાસે તૈયાર છે. ધારો કે અહીંયા આગળ જે છિદ્ર છે મારે લખવું છે સમચતુષ્ફલકીય છિદ્ર, ઇંગ્લિશમાં ટેટ્રાહેડ્રલ કહેવાય, એટલે એનો સિમ્બોલ છે ટી. અને બીજો જે પ્રકાર છે એનું નામ છે અષ્ટફલકીય, ઓક્ટાહેડ્રલ, સ્પેલિંગ પરથી ઓ લખેલું છે.
આ સ્ટ્રક્ચર આપણી પાસે તૈયાર છે. શું મૂકેલું છે? તો કે એક જ સમતલમાં એકબીજાને સ્પર્શીને ગોઠવાયેલા 3 ગોળા છે. એટલે તમે શું કરો? અંગૂઠો, હાથની આંગળી અને બીજા હાથની જે પહેલી આંગળી છે એને દબાવશો નહીં, ખાલી આમ ટચ કરી રાખો. ટચ થઈને હવામાં તમે જોઈ લો તો તમને ટાટાનો ટી દેખાશે. એ જે છિદ્ર બન્યું છે એ સમચતુષ્ફલકીય બને. અને એ જે 3 ગોળા છે, સમજો, એ 3 ગોળાના ઉપરના ભાગે એક બીજો ગોળો મૂકીએ છીએ. તો જે 4 ગોળાની ગોઠવણીથી વચ્ચે જે સ્પેસ બની એને સમચતુષ્ફલકીય છિદ્ર ટી કહેવાય. એટલે અહીંયા આપણી પાસે જે આકૃતિ છે તમે ચેક કરો કે બ્લુ કલરના જે ગોળા મૂકેલા છે એક જ સમતલમાં એકબીજાને સ્પર્શીને ગોઠવાયેલા સમાન કદના. રેડ કલરનો જે ગોળો મૂકેલો છે, રેડ કલરનો, એ ખાંચના ઉપરના ભાગે મૂકેલો છે. એટલે એના પર હું આછા ટપકા પાડી દઉં તો તમને એવો ભાસ થશે. કારણ કે 3D ઇમેજ કરવાની ને, તમે ચિત્રમાં એક ધારું જોઈ રાખો તો તમને એવો ભાસ થાય કે 3 ગોળા વાદળી નીચે છે અને એના ઉપરના ભાગમાં ટપકાવાળો ગોળો છે. 3 ગોળા નીચે છે, ટપકાવાળો ગોળો ઉપર છે. 3D ઇમેજ કહેવાય. દાખલા તરીકે આ ચિત્ર છે, આપણે દોરવાના છે. તો આ જે ફિગરમાં તમે જુઓ, તમે એક ધારું આ એક્સ છે ત્યાં એક આંખના પલકારા વગર એક ધારું તમે આ ચિત્ર સામે જોઈ રાખો. આ અને આની વચ્ચે આ બે ઉપર જોઈ રાખો તો તમને એવો ભાસ થાય કે ઘાટી લીટી આગળ દેખાય છે, આ ટી પેલી આછી ડોટેડ વાળા પાછળ દેખાય. ત્યાં અંતર તમે જોઈ રાખશો એક ધારું, તમે આ ભાગ વાળું ઉપર આગળ દેખાશે અને પેલું પાછળ દેખાય છે. હવે તો વ્યક્તિગત જોવાનું છે. મને દેખાડે તમને દેખાવું ના હોય, મને આવડે તમને આવડી જાય એવું ના હોય. ના આવડવું જ જોઈએ, આપણી શરત છે. એટલે સમચતુષ્ફલકીય છિદ્ર ટી કઈ રીતે ઉદ્ભવે? તો તમારી પાસે વર્ણન થઈ ગયું, બરાબર. એક જ સમતલમાં એકબીજાને સ્પર્શીને ગોઠવાયેલા સમાન કદના 3 પરમાણુ અથવા આયન ની ગોઠવણી ઉપર ચોથો પરમાણુ કે આયન મૂકવાથી 4 ની ગોઠવણી વચ્ચે ખાલી ઉદ્ભવતી જગ્યાને સમચતુષ્ફલકીય છિદ્ર ટી કહેવાય. અને આ સ્ટ્રક્ચર કયા થયા ખબર છે? P4 જેવી રચના છે. દાખલા તરીકે તમે ફોસ્ફરસનો P4 જે અણુ મૂકતા અને હજુ મૂકવાના જ છો P બ્લોકમાં, તો એ જે સ્ટ્રક્ચર તમે મૂકો છો કે ફોસ્ફરસના 4 પરમાણુ મૂકવાના છો, રાઈટ? એને તમે સમચતુષ્ફલકીય આકારે તૈયાર કરો છો. અને આમાં દાખલા તરીકે હું આમ ખાલી આછી રેડ પેનની લાઇનિંગ તમને કરી દઉં તો તમને ચિત્રમાં જોશો તો પ્રિઝમની જેમ 3 બાજુ દેખાશે. દેખાય? હા. જો બ્લેક વાળી એક બાજુ છે, લાઇનિંગ વાળી બીજી બાજુ છે, આમ સામેની તમને દેખાય, પાછળ એક બાજુ છે. એટલે ફોસ્ફરસનું જે સ્ટ્રક્ચર છે, 3 ફોસ્ફરસના પરમાણુ નીચે છે અને એક ઉપર છે. બધાના સેન્ટર પોઈન્ટ જોડી દો તો એ સમચતુષ્ફલકીય રચના બની ગઈ. પણ આપણે તો છિદ્રની વાત છે, રાઈટ? તો હવે આ જે આખું સ્ટ્રક્ચર બનેલું છે એ સમચતુષ્ફલકીય બન્યું કહેવાય. અને એને ટ્રાય કરવું હોય ગોળા સ્વરૂપે, છે 2D પણ આપણે 3D માં ચિત્ર મૂકવાનું થયું તો આ પ્રકારનું બન્યું, રેડી? અને બીજો જે પ્રકાર છે એને અષ્ટફલકીય છિદ્ર ઓક્ટાહેડ્રલ કહેવાય. અષ્ટફલકીય છિદ્ર કેવી રીતના બને? તો જો મેં 2 કલરની ડિઝાઇન મૂકેલી છે, દેખાય છે? ગમે ત્યારે તમે વિચારી શકો, આમાં તમે ડિસાઈડ ન કરી શકો કે ભાઈ બ્લુ કલરના આગળ છે, રેડ કલરના પાછળ છે. એનાથી ઉલટું પણ થાય, રેડ કલરના આગળ બ્લુ કલરના પાછળ છે. એટલે 3 ગોળા સમતલમાં છે, બરાબર? અને બીજા પણ 3 ગોળા છે પણ એ ખાંચ ઉપર તમે મૂકેલા છે. 2 ગોળાની જે ખાંચ પડે ત્યાં તમે ગોઠવણ. પેલું નાના ધોરણમાં પેલું પરિકરથી ફૂલવાળી ડિઝાઇન બનાવે, ખબર? એક જ રેડિયસ લઈને આમ કરીને બનાવે, પછી ત્યાંથી આ બાજુ કરતા તો જો તમને દેખાય પાંખડીઓ, જો ફૂલની પાંખડી 1 2 3 4 5 6 સરખી દેખાય. એટલે 3 ગોળા છે, એના પર બીજા 3 ગોળા ગોઠવો પણ ઓફસેટ એટલે ખસેલા છે, એક્ઝેક્ટ ઉપર નથી. પેલે જેમ ખાંચ પડે એ રીતે થઈ શકે. આ બધી અરેન્જમેન્ટ તમારે શીખવી હોય તો નાના છોકરા રમવાની પેલી કલરફુલ પ્લાસ્ટિકની નાની હલકી દડીઓ આવે છે નાના છોકરાની, તમે એક જ સાઈઝની 2-3 કલરની લઈ આવો વધુ અને તમે એને ચોંટાડીને તૈયાર કરો કે ભાઈ 3 ને તમે સેન્ટર પોઈન્ટમાં જોડી દો તો 3 થાય, વચ્ચે તમને ખાંચ દેખાય. બીજા કલરની 3 મૂકો, એ પણ તમને વચ્ચે જગ્યાવાળું દેખાય. અને 3 ને તમે આમ મૂકી દો તો 6 ની ગોઠવણી થઈ. અને વચ્ચે જે સ્પેસ બને એ અષ્ટફલકીય છિદ્ર બને. હવે એ સ્ટ્રક્ચર કેવું થાય?
તો જો હું તમને બતાવું ગ્રીન પેનથી કે આગળના જે બ્લુ છે, બ્લુ એ બ્લુ માંથી જો આમ લાઇનિંગ તૈયાર કરું તમને આમ ત્રિકોણ દેખાશે બ્લુ કલરનો જે મૂકેલો છે. હા, અને હવે બ્લેક કલર લઉં છું, રેડમાં મૂકું છું. તો રેડમાં બનાવું છું તો ત્યાં પણ તમારે રેડની જે ટચ થતી લાઇનિંગ છે ત્યાં પણ ત્રિકોણ બને. એટલે આ એકચ્યુઅલી કેવું બને છે, તમે આમ સ્ટાર બનાવો છો ને, આ ટાઈપનો જોઈન્ટ વાળો સ્ટાર થયો. કે હવે જો અહીંયા જે સ્પેસ તમને મૂકી દીધી કે જો કેટલા ખાના તમને થયા. વચ્ચે તો બેન્ઝિનની ષટકોણ રિંગ બને, પણ આ 1 2 3 4 5 6 ખાના દેખાશે. સ્ટાર જેવી રચના બની ગઈ કહેવાય એની અંદર. એટલે અષ્ટફલકીય ની રચના તૈયાર થઈ ગઈ. એમ પણ વિચારી શકાય બીજી રીતે કે ભાઈ એક જ સમતલમાં એકબીજાને સ્પર્શીને ગોઠવાયેલા 4 ગોળા છે. એટલે તમે અંગૂઠો આંગળી એકબીજાને ટચ કરીને આમ વચ્ચે રાખો. લાઇટમાં જો તમે ચોરસ દેખાશે, સમચોરસ જેવું દેખાય જો વચ્ચે સ્પેસ. હવે જે 4 ગોળા છે એની ઉપર એક ગોળો મૂકી દો, ઓકે, અને નીચે પણ એક ગોળો મૂકી દો. તો જે 6 ગોળાની ગોઠવણી થઈ અષ્ટફલકીય છિદ્ર બને. પણ બધાની વક્ર સપાટી તમારે વિચારવાની થાય. જો અહીંયા તમે મૂકેલું છે તો મારે એવું કહી શકાય કે પહેલો જે બ્લુ કલરનો ગોળો છે 1 નંબર 2 નંબર ને 3 નંબર આપી દો. તો 1 નંબરનો જે બ્લુ ગોળો છે એની કર્વેચર વક્ર સપાટી, બીજા નંબરનો ગોળો છે એની ટચ થતી વક્ર સપાટી, અને ત્રીજા નંબરનો ગોળો છે એની પણ વક્ર સપાટી જો ટચ થયેલી મૂકી દો તો વચ્ચે જે તમને સ્પેસ મળે છે ટાટાનો ટી બને છે ને, જો આ સમચતુષ્ફલકીય છિદ્ર ટી કહેવાય. પણ આ સપાટી ગોળાની ટચ થયેલી છે. ટાટાનો ટી દેખાય, ગમે ત્યાંથી વાંચો ટી દેખાય. અને હવે આ 3 ની ઉપર તમે ચોથો ગોળો મૂકશો તો એ સમચતુષ્ફલકીય છિદ્ર ટી બને છે. એટલે મગજમાં તમારે ક્લિયર થઈ ગયું કે ગોળાઓનું એક લેયર હોય, એના પર જ્યારે બીજું લેયર મૂકો ત્યારે 2 પ્રકારના છિદ્રો ઉત્પન્ન થાય. એક સમચતુષ્ફલકીય છિદ્ર, બીજું છે અષ્ટફલકીય છિદ્ર O બને છે. તો એ જ આકૃતિ આપણે ઉપર આકૃતિ મૂકીએ છીએ. જુઓ એમાં આ જરા વધારે ડિટેલમાં જઈએ કે ભાઈ બ્લેક કલરનું જે લેયર મૂકેલું છે એ ગોળાઓનું સ્તર નંબર A છે, ઓકે. અને રેડ કલરનું જે લેયર મૂકીએ છીએ અહીંયા આગળ જે વાત કરીએ પ્રમાણે કે ભાઈ સ્તર નંબર A બ્લેક ગોળાઓનું છે, સ્તર નંબર B રેડ ગોળાઓનું આપણે તૈયાર કરેલું છે. ગોળા શબ્દ વાપરું છું એટલે પરમાણુ અથવા આયન તરીકે આપણે કીધેલું છે. તો એ જે રચના બનેલી છે 1 નંબર ને 2 નંબર, બરાબર, ત્યાં આપણે હવે તમે ચેક કરતા જાઓ કે ભાઈ 3 ગોળાની ઉપર જ્યારે તમે ગોઠવણી કરેલી છે તો અહીંયા જે બ્લુ કલરથી મૂકું છું આ 3 રેડ, તો ત્યાં તમને સમચતુષ્ફલકીય છિદ્ર ટી દેખાશે. હા, હવે ગ્રીન પેનથી આપણે મૂકીએ તો એની બાજુમાં જે બનશે એ તમારી પાસે સ્ટાર બને છે. જો સવળો ત્રિકોણ અને ઉલટો ત્રિકોણ બને તો ત્યાં અષ્ટફલકીય છિદ્ર O બનશે. રેડી? ફરી પાછું પહેલા એક લેયર પૂરું કરી નાખો, ત્યાર પછી અહીંયા મૂકીશ તો પાછો ટાટાનો P બને. તો સમચતુષ્ફલકીય છિદ્ર તમારી પાસે બને છે. ત્યાર પછી જશો તો પાછું અહીંયા આગળ અષ્ટફલકીય બનવાનું. દાખલા તરીકે જો રેડ પેનથી મૂકું છું, અહીંયા ગોળો આપણે મૂક્યા તો ત્યાં ફરી પાછું અષ્ટફલકીય વાળી આકૃતિ બને છે. રેડી? એટલે પેટર્ન તમારી પાસે જળવાયેલી કહેવાશે. તો શોર્ટમાં ખાલી લખી નાખું છું કે ભાઈ આ જે ગ્રીન કલરનો સ્ટાર બને છે એ અષ્ટફલકીય છિદ્ર O બન્યો છે, અને આ જે બ્લુ કલરનું મૂકેલું છે એ સમચતુષ્ફલકીય છિદ્ર બને. તો એનો જે ક્રમ છે એવો જળવાયેલો રહેશે. જો સમચતુષ્ફલકીય પછી અષ્ટફલકીય, પાછું સમચતુષ્ફલકીય અષ્ટફલકીય, એ ક્રમ નીચે પણ તમને દેખાશે. કરો ચેક. દાખલા તરીકે અહીંયા આગળ હું મૂકીશ તો આ તમારી પાસે સ્ટાર બન્યો છે ને, અષ્ટફલકીય બન્યો. તરત જ બાજુમાં જે બનશે એ તમારી પાસે બ્લુ કલરનું જો મેં મૂકેલું છે તો સમચતુષ્ફલકીય બની ગયું કહેવાય. ફરી પાછું જો આપણે મૂકીએ તો અહીંયા આગળ આ ગ્રીન કલરનું તમારી પાસે બને અષ્ટફલકીય બનશે. અને હજુ દાખલા તરીકે અહીંયા ગોળો આપણે મૂકું, જો અધૂરો મેં મૂક્યો તો ત્યાં બ્લુ કલર પાછો મૂકી દઉં છું તો એ પાછું તમારી પાસે કયું બને છે? સમચતુષ્ફલકીય. એટલે
ફાઇનલ થઈ ગયું ગોળાઓના એક સ્તરની ઉપર બીજું સ્તર જ્યારે તમે ગોઠવણી કરો ત્યારે અષ્ટફલકીય સમચતુષ્ફલકીય અષ્ટફલકીય સમચતુષ્ફલકીય અષ્ટફલકીય સમચતુષ્ફલકીય એની પેટર્ન બનવાની છે. હવે જ્યારે તમે ત્રીજું સ્તર ગોળાઓનું મૂકશો છિદ્રો પર ત્યારે વિવિધ પ્રકારના સ્ફટિક બનવાના છે. તો બે સંભાવના થઈ ને, કાં તો તમે ત્રીજા લેયરના બધા જ ગોળા સમચતુષ્ફલકીય છિદ્રો ઉપર ગોઠવવાના ચાલુ કરશો, એક શક્યતા, તો સ્ફટિક કેવો બને. અને બીજી શક્યતા છે, આજે નથી ભણવાનું, કે જેટલા અષ્ટફલકીય છિદ્રો બનેલા છે એના પર તમે ગોળો મૂકવાનું શરૂ કરો ત્રીજા લેયરનો, તો સ્ફટિક બંધારણ કેવું બનશે. એટલે સંભાવના તમારી પાસે બે આવી ગઈ. ક્લિયર? હજુ રિપીટ કરું, ગોળાઓનું એક સમતલીય સ્તર હતું સમાન કદના, એના પર ગોળાઓનું બીજું સ્તર તમે ગોઠવણી કરશો તો બે ટાઈપના છિદ્રો ઉત્પન્ન થાય અને એનો ક્રમ ચાલુ રહેશે. અને પછી ત્રીજું લેયર મૂકો ત્યારે સ્ફટિક બંધારણ ચાલુ થવાના. રેડી? ચલો ફરી પાછા પ્રશ્નમાં આવી જાઓ. તો અહીંયા આગળ એકમ કોષ અને યુનિટ સેલ કીધું છે. તો પહેલામાં પહેલું એકમ કદ તરીકે તમારે વિચારવાનું છે, તો ત્રિપરિમાણમાં ડિઝાઇન કરવાની છે. તો પહેલામાં પહેલું એક સમઘન મૂકેલો છે, ઘન છે, એના તમારી પાસે આ જે સ્ટ્રક્ચર છે એના બે પ્રકાર પડી જાય. પહેલો જે પ્રકાર આપણે મૂકીએ છીએ એના માટે શબ્દ મૂકો છે આદિમ. આદિમ કોષ છે, જેમ આદિમાનવ હોય ને, આદિમ ઇંગ્લિશમાં પ્રિમિટિવ કહેવાય. સાદો ઘન, સિમ્પલ ક્યુબ, એટલે શોર્ટ ફોર્મમાં એસસી લખેલું હોય, સિમ્પલ ક્યુબિક રચના. એટલે આદિમ છે અથવા એને પ્રિમિટિવ કહેવાય. સાદો ઘન સંકુલ, સંકુલ શબ્દ મૂકેલો છે, પ્યોર ગુજરાતી જોયું ને તમે. અને પ્રિમિટિવ તો છે. ચલો હજુ પણ આપણે શબ્દ મૂકી દઈએ કે પ્રિમિટિવ, ઇંગ્લિશ ઉચ્ચાર ગુજરાતી. આદિમ કોષ કહેવાય, સાદો ઘન સંકુલ, પ્રિમિટિવ ઇંગ્લિશ વર્ડ છે, અને સિમ્પલ ક્યુબિક આપણે કીધેલું છે. તો એની રચનામાં તમારી પાસે આ સમઘન વિચારેલો છે, એક ક્યુબ બોક્સ વિચારી લો. તો સમઘન હોય એને તમારી પાસે 8 ખૂણા મળે. કેવી રીતના? તો કે આ ભોંય તળિયાના 4 પોઈન્ટ તમને મળશે. 4 ખૂણા પર 4 પરમાણુ અથવા આયન છે, અને સીલિંગના જે 4 પરમાણુ અથવા આયન તમે મૂકી દો સીલિંગના 4 ખૂણા ઉપર, તો અત્યારે 8 પરમાણુની ગોઠવણી થઈ કહેવાય. કેટલા પરમાણુ થયા? 8. હવે આપણે બોલે રાખીએ છીએ આવી રીતનું, પણ આ કેવી રીતે અસ્તિત્વમાં આવ્યું? તો એકમ કોષ આપણે કહેવો પડે ને. એકમ કોષ કોને કહેવાય એવી તમારી પાસે વ્યાખ્યા, પણ આ સાદામાં સાદી રચના બની. મોટિફ તમારી બુકમાં લખેલું છે. 2 ડાયમેન્શનની વાત કરીએ, બરાબર, તો તમને એવી રજૂઆત કરેલી છે. પેલું ગોળાનું ઉદાહરણ આવી ગયું, 3D ઇમેજ હતી. પોઈન્ટ તળિયામાં તમારે ટાઇલ્સ ફિટ કરવાની હોય, બરાબર. દાખલા તરીકે ચોરસ રૂમ છે, લંબાઈ પહોળાઈ સરખી છે, અને તમારી પાસે 1 બાય 1 ફૂટની ટાઇલ્સ હોય, 2 બાય ની પણ આવે, અથવા 4 બાય 4 ની પણ આવે છે, મોટી ટાઇલ્સો. તો દાખલા તરીકે તમે ટાઇલ્સ ફ્લોરિંગ સ્ટાર્ટ કરો, કડિયા કામ કરતા હોય તો પહેલું બધું પાથરીને, બરાબર, રેતીનું થર પાથરે, પછી જ્યારે લાઈન કર તો પહેલી એક ટાઇલ્સ મૂકે, એક ટાઇલ્સ ગોઠવાઈ ગઈ, એની એક્ઝેક્ટ બાજુમાં બીજી ટાઇલ્સ, ત્રીજી ટાઇલ્સ, એમ લાઈન સર એક લાઈન તૈયાર થઈ કહેવાય, આખી લાઈન. પછી એમ ઊભી લાઈનમાં જાય, એક જ ટાઇલ્સ છે એ તમારું નાનું માપ થયું, એ ટાઇલ્સ મૂકવાની સ્ટાર્ટ કરી દે તો દ્વિપરિમાણીય રચના થઈ ને. દ્વિપરિમાણીય છે, પણ ટાઇલ્સ એ સૌથી નાનો એકમ થયો કહેવાય, નાનો ટુકડો, એકમ કોષ કહેવાય, બરાબર. તો તમે રાસાયણિક બંધન ચેપ્ટરમાં 11માં ઘન NaCl ની આકૃતિ તૈયાર કરેલી હતી. ઘન NaCl નો એકમ કોષ. હવે દાખલા તરીકે આપણે એમ કહીએ છીએ કે આખું મીઠું છે, સોલિડ મીઠું હોય, NaCl છે. એ સોલિડ મીઠાની અંદર તમે એક નાનામાં નાનો ટુકડો વિચારેલો છે, કલ્પેલો છે. આનાથી નાનો ટુકડો બની શકતો નથી કે જેની અંદર પરમાણુની ગોઠવણી થયેલી છે ચોક્કસ વ્યવસ્થિત, બરાબર. આ ખાલી ટપકા પાડી દઉં છું. ગ્રીન કલરના જે ટપકા પાડેલા છે એ પરમાણુ કે આયનોની નિશ્ચિત પ્રકારની થયેલી ગોઠવણી ધરાવતો ભાગ. હવે આ જે ટુકડો છે એ ટુકડાને ઉપાડીને એક્ઝેક્ટ બાજુમાં મૂકવાનો છે.
એટલે હવે બ્લેક પેનથી નિશાની કરી દઉં છું. જુઓ, આ તમે કલ્પેલો સૌથી નાનામાં નાનો વિભાગ કરેલો છે. આનાથી નાનો ટુકડો ન બને. આ ટુકડાને ઉપાડીને એક્ઝેક્ટ બાજુમાં મૂકવાનું સ્ટાર્ટ કરો, પાછળ મૂકવાનું શરૂ કરો, ઉપર મૂકવાનું ચાલુ કરો, નીચે મૂકવાનું ચાલુ કરો, ફ્રન્ટ આગળની સાઈડે અને પાછળની સાઈડે. એટલે આગળ પાછળ, આજુબાજુ, ઉપર નીચે, અંદર બહાર. ખબર ને? તો ત્રિપરિમાણ થયું કે આગળ પાછળ, આજુબાજુ, ઉપર નીચે, અંદર બહાર. આ ટુકડાને તમે ફેરવવાનો સ્ટાર્ટ કરી દો તો સંપૂર્ણ ઘન સ્ફટિકની રચના બની જાય. તો કલ્પેલો નામનો વિભાગ છે ને તમે એકમ કોષ કહો છો, રાઈટ? તો એકમ કોષ યુનિટ સેલ કોને કહેવાય? તો આપણે જનરલ વ્યાખ્યા કરી છે, સાંભળી લો. ઘન પદાર્થની સ્ફટિક રચનામાં રહેલા પરમાણુ કે આયનોની ચોક્કસ પ્રકારની થયેલી ગોઠવણી ધરાવતો એવો નાનામાં નાનો ભાગ કે જેને ત્રિપરિમાણમાં વારંવાર ખસેડવાથી અથવા પુનરાવર્તિત કરવાથી સંપૂર્ણ ઘન સ્ફટિકની રચના બનતી હોય તો તેમાં આવા કલ્પવામાં આવેલા નાના વિભાગને એકમ કોષ યુનિટ સેલ કહે છે. કેવી છે વ્યાખ્યા પટ્ટી? નથી. એકમ કોષ એટલે શું? ફરી પાછું બોલું છું, ટ્રાય કરો. ઘન પદાર્થની સ્ફટિક રચનામાં, સ્લો મોશન ચાલે છે, હું બોલું, બ્રેક આવ્યો, મનમાં શબ્દ બોલવાના. ઘન પદાર્થની સ્ફટિક રચનામાં રહેલા પરમાણુ કે આયન ની નિશ્ચિત પ્રકારની થયેલી ગોઠવણી ધરાવતો એવો નાનામાં નાનો ભાગ કે જેને ત્રિપરિમાણમાં વારંવાર પુનરાવર્તિત કરવાથી અથવા ખસેડવાથી જો સંપૂર્ણ ઘન સ્ફટિકની રચના બનતી હોય તો તેમાં આવા કલ્પવામાં આવેલા નાના વિભાગને એકમ કોષ કહે છે. તો સૌથી નાનો ટુકડો છે. તો આ એકમ કોષ પછી તમે આગાહી કરી શકો કે એની પછીના કયા પરમાણુ કે આયન હશે. બરાબર છે? એ સ્ફટિકમય રચનામાં હતું એટલા માટે. એટલે એકમ કોષની આપણી પાસે ચર્ચા આવી કહેવાય. તો જ્યારે તમે ત્રિપરિમાણમાં તૈયાર કરતા હોય એકમ કોષ, તો એના માટે આપણે આકૃતિ મૂકી છે. જુઓ, એક બોક્સ તૈયાર કરી દીધું છે. એની અંદર તમને કેટલા પરિમાણ તૈયાર કરવા છે. આ જે બોક્સ છે ક્યુબ, એમાંથી હું જે રેડ પેનથી મૂકું છું તો એક યામ, આ તમારી પાસે બીજો યામ છે અને આ ત્રીજો યામ છે. એટલે બોક્સને તમારી પાસે કેટલી ધાર તૈયાર થઈ કહેવાય? ધાર શબ્દ. એક બોક્સ તમે કલ્પી લો તો ચોરસ બોક્સ છે, ઓકે, સોલિડ છે માની લો ને, સોલિડ. પેલું તમારે નહીં રંગબેરંગી ગેમ રમવાનું આવે છે, આખો દર રમતા હોય, બધા એક સરખા કલર કરવાના. એ ચોરસ છે. તો એને ખૂણા કેટલા મળ્યા? 8. સીલિંગના 4 બાજુ અને તળિયાના 4 બાજુ 8 જ ખૂણા મળે. એને બાજુ કેટલી મળે? 6 બાજુ મળે. કેવી રીતની? તો રૂમ જેવું છે, ચોરસ રૂમ છે. તો ભોંય તળિયું એનું મધ્ય બિંદુ, ઉપર સીલિંગ મધ્ય બિંદુ, સામસામી આ બાજુની દિવાલ, આ બાજુની દિવાલ, સામેની દિવાલ ને આ બાજુની દિવાલ. કેટલી બાજુ થાય? ચોરસ ને 6 બાજુ મળે, 8 ખૂણા મળે. તો અહીંયા આગળ હવે જે નામકરણ કરું છું તમે જુઓ, આ જે મૂકેલી છે આખી ધાર, એને A નંબર આપું છું, ઓકે. આ જે ધાર મૂકેલી છે એને આપણે B નંબર આપીએ છીએ અને ઉપર જે મૂકેલી છે એને C નંબર આપીએ. તો તમારા જે પરિમાણ જે તૈયાર થવાના છે, 3 ધાર તૈયાર થઈ, A, B અને C. હવે A, B, C જે ધાર છે, જો તમે ચોરસ બોક્સ વિચારશો તો એ ધાર એકબીજાને લંબ, એટલે કાટખૂણે 90 ડિગ્રીએ હોય, 90 ડિગ્રી ન પણ હોઈ શકે, હોય પણ ખરી, ન પણ હોઈ શકે, બંને પ્રકારની શક્યતા વિચારી. અને હવે લેવો છે ખૂણો. તો ખૂણો લેવા માટે તમારે યાદ રાખવામાં સરળ છે. 3 ધારના પરિમાણ મળ્યા અને 3 ખૂણાના. 2 ધાર વચ્ચેનો તમારે ખૂણો લેવો છે. દાખલા તરીકે આ 2 ધાર છે, રાઈટ, 90 ડિગ્રી છે. તો આ 2 વચ્ચેનો જે ખૂણો બને એ નક્કી કરવું છે. યાદ રાખવામાં સરળ છે કે તમારી આ A નંબરની ધાર છે ને, એની સામેનો જે ખૂણો છે એ, એને આલ્ફા કરી દો. એ જેવું છે ને ખાલી ગોળ મીંડ્યું થઈ ગયું, એ છેડો લાંબો થઈ ગયો. એટલે શું થયું? B અને C ધાર વચ્ચેનો ખૂણો આલ્ફા છે.
સેમ કોપી. આ બી નંબરની ધાર છે, તેની સામેનો જે ખૂણો તમે બનાવશો એ બીટા કોણ છે, બરાબર? બી ની સામે બીટા કોણ તમે કરવા, કોની ધાર થઈ કહેવાય? એ અને બી જે છે, જે ધાર બની કોની સામે થઈ? એ અને સી ની વચ્ચે થઈ કહેવાય ને. અને તમે જો સી ની સામે લેશો, આ જે ખૂણો છે એને તમારે ગેમા લેવાનું છે. ઓકે, પણ ગેમા ખૂણો એ અને બી ધારની વચ્ચે બન્યો કહેવાય. એટલે જ્યારે તમે એકમ કોષ કલ્પી લો તો 6 પરિમાણ થયા, 3 ધારના થયા, ધાર એ બી સી, અને 2 ધાર વચ્ચેનો જે ખૂણો બને એ એંગલ તમે તૈયાર કરેલો કહેવાય. ખબર પડી? ચલો તો પછી હવે એકમ કોષ તો હજી દોરતા પહેલા ઘનના જે એકમ કોષ બનાવવા છે એના મુખ્ય 2 પ્રકાર. એક છે આદિમ સાદો ઘન સંકુલ, પ્રિમિટિવ કીધો, સિમ્પલ ક્યુબિક એરેન્જમેન્ટ. તો આ જે સમઘન છે એના 8 ખૂણા પર 8 પરમાણુ અથવા આયન ગોઠવાયેલા રહે. ખૂણા પર જ છે માત્ર, તો એ સાદો ઘન બની ગયો કહેવાય. એમાં સ્થાન કેટલા થયા? તો કે 8 થયા. પેલી વાત આપણી અધૂરી રહી ગઈ કે તમે ટાઇલ્સ જે મૂકી એ ટાઇલ્સ ગોઠવતા કે એકમ કોષ બની ગયો ને. હવે ટાઇલ્સ છે એ ટાઇલ્સનું સેન્ટર પોઈન્ટે તમે બોલપેનથી ટપકા મૂકી દો, બરાબર? તેને લેટાઇસ બિંદુ કહેવાય. લેટાઇસ એટલે સ્ફટિક કહેવાય. તો જે ટાઇલ્સ ગમે તેમ લઈ શકાય, એ જે મધ્ય બિંદુ છે એ તમે મધ્ય બિંદુ તમે મૂકી દો તો લેટાઇસ રચના તૈયાર થઈ કહેવાય. એ દ્વિપરિમાણમાં હતું ટાઇલ્સ વાળું, આપણે જે બધું વિચારીએ છીએ ત્રિપરિમાણમાં છે. તો અહીંયા આગળ પણ આ જે તમે ગોઠવણી કરી એ ગોઠવણીમાં 8 લેટાઇસ પોઈન્ટ તૈયાર થયા કહેવાય. આની અંદર 8 ખૂણા છે. પણ હવે બીજો જે પ્રકાર તમારી પાસે પડવાનો છે, બીજો પ્રકાર અહીંયા લખું છે, એને કેન્દ્રિત કહેવાય. કેન્દ્રિત ઘન કહેવાય. કેન્દ્રિતમાં પાછા તમારી પાસે 3 પ્રકાર પડી જાય. કેવી રીતના? તો કે અહીંયા જે હું આકૃતિ મૂકવાનો છું, જો આ પહેલો પ્રકાર છે, આ બીજો પ્રકાર છે અને અહીંયા ત્રીજો પ્રકાર છે, સેકન્ડ નંબર. હવે એમાં ભૂલ ન કરતા, એટલે હું ભાગ પણ પાડી દઉં. ચલો વચ્ચે આપણે ગ્રીન કલરની લાઇનિંગ મૂકી દીધી. તો પહેલામાં પહેલું અહીંયા જે સ્ટ્રક્ચર મૂકેલું છે સાદા ઘનનું, એના પ્રમાણે હું કલર જ વાપરું છું. તો સીલિંગના 4 પોઈન્ટ અને ભોંયતળિયાના 4 પોઈન્ટ, 8 ખૂણા પર તમે 8 પરમાણુ મૂકી દેશો. ઓકે, જે આપણી સીઝિયમ ક્લોરાઇડની રચના છે એ સામેની આકૃતિમાં ધીરે ધીરે જશો તમે. હવે ચોરસ બોક્સ છે એમાં સેન્ટરનો વચલો જે ગોળો છે મધ્યની અંદર, એ નથી કોઈ ખૂણા પર કે નથી કોઈ બાજુ પર, વચ્ચે હવામાં લટકે છે. તો સીઝિયમ ક્લોરાઇડની જે રચના છે કેવા પ્રકારની છે? કે ચોરસ રૂમ છે, સીલિંગના 4 ખૂણા, બરાબર, અને ભોંયતળિયાના 4 ખૂણા. બધેથી તમે પટલી દોરી બાંધી દો અને પ્લાસ્ટિકનો હલકો દડો જે હોય એને રૂમમાં વચ્ચે રાખો. ઉપરથી જે 4 દોરી આવે છે 4 ખૂણેથી સેલોટેપથી ચોંટાડી દો વચ્ચે હવામાં. તળિયેથી જે 4 દોરી આવે એને પણ સેલોટેપથી તમે ચોંટાડી દો. તો ચોરસ બોક્સમાં વચ્ચે દડો હવામાં લટકતો રહેશે. એ જે રચના બની એને બીસીસી રચના કહેવાય. બોડી સેન્ટર્ડ ક્યુબિક ક્લોઝ પેકિંગ એરેન્જમેન્ટ. એટલે બીસીસી રચના, બોડી સેન્ટર્ડ ક્યુબિક ક્લોઝ પેક એરેન્જમેન્ટ. હું પરિવાર બોલ્યો શબ્દ. તો અહીંયા હું કલર ચેન્જ કરું છું. કલરમાં આપણે શું કરીએ છીએ? તો કે જે વચ્ચેનો જે પરમાણુ છે તમે વધારાનો મૂકેલો છે, એટલે અહીંયા આગળ 8 ખૂણા વત્તા 1 મધ્યનો, એટલે 8 વત્તા 1 તમારી પાસે લેટાઇસ પોઈન્ટ કેટલા બનવાના છે? 9 પોઈન્ટ બની શકે. ત્યારે સાદા ઘનમાં તમારી પાસે કેટલા હતા? માત્ર ને માત્ર 8 જ લેટાઇસ બિંદુ બને, 8 ખૂણા હતા. અહીંયા તમારી પાસે આ પ્રકારનું બનેલું છે, વચ્ચે સેન્ટરમાં છે. ઓકે, આ ડિઝાઇનમાં આમ ડિસ્ટર્બ નથી કરતા, કારણ કે સીઝિયમ ક્લોરાઇડ હું તમને બતાવું જ છું. સીઝિયમ ક્લોરાઇડ અને આ જે રચના છે એને બીસીસી રચના કહેવાય. એટલે એને આંતઃ તો અંતઃ, આંતઃ ન લખો તો એક લીટો આપણે કાઢી નાખીએ. અંતઃ કેન્દ્રિત રચના, એવું શોર્ટ કરી નાખ્યું મેં, બરાબર. પહેલું જો અંતસ્થ રચના, અંતસ્થ રચના એટલે ઇન્ટરનલ માહિતી આપવાની છે. તો અહીંયા અંતઃ કેન્દ્રિત એટલે અંદરના ભાગે એક
પરમાણુ અથવા આયન ગોઠવાણો છે એવી રચના બની કહેવાય. એ બીસીસી સ્ટ્રક્ચર થયું કહેવાય. જાણે ચલો ને આપણે એને આકૃતિ આપી જ દઈએ. તો અહીંયા જે એકમ કોષની તમે વ્યાખ્યા કરી, રાઈટ, કે જેને તમે ઇંગ્લિશમાં યુનિટ સેલ કીધેલો છે, અને પછી ધીરે ધીરે જાઓ છો સવર્ગાંક પર. તો મારે જે બનાવવાનું છે એ આ સીઝિયમ ક્લોરાઇડ, સીઝિયમ પહેલો સમૂહ આલ્કલી CaCl નો એકમ કોષ, આ મેં હેડિંગ આપી દીધું. હવે એ સાદું ઘન સંકુલ છે. એમાં તમે જે 8 ખૂણા જે મૂકેલા છે એ 8 ખૂણા ઉપર Cl- ક્લોરાઇડ આયનો છે. ઓકે, એટલે નામકરણ જોજો કે ભાઈ આ જે રેડ કલરનું ટપકું મૂકેલું છે Cl- આયન છે, ક્લોરાઇડ આયન છે, અને એના મધ્યની અંદર સીઝિયમ છે. એટલે આને જે હું લાઇનિંગ પાડું છું, આલ્કલી સમૂહ છે. તમને ખબર છે કે ભાઈ આલ્કલી તત્વોનું કદ પહેલો સમૂહ બાકીના તત્વો કરતા સૌથી વધુ છે. CS+ આયન તરીકે આપણે આપી દીધું. CS+ આયન સીઝિયમનો આયન છે, તો એ વચ્ચે બોક્સમાં છે. હવે હું લાઇનિંગ બનાવું તો જુઓ કે ભાઈ ઉપરના જે 4 ખૂણા છે ત્યાંથી હું 4 દોરી બાંધું. એટલે એક દોરી, આ બીજી દોરી, આ ત્રીજી દોરી, અને આ ચોથી દોરી. 4 દોરી મેં બાંધેલી છે. હજુ આપણે આખું ચિત્ર નથી મૂકેલું. તો તમે જુઓ તો તમને ભાસ થાય કે ઉપરથી 4 દોરી બાંધેલી છે, નીચેથી પાછી 4 દોરી બાંધો. તો જો આ એક દોરી, બીજી દોરી, ત્રીજી દોરી, અને આ ચોથી દોરી તમે મૂકો છો. રેડી? તો એ સ્ટ્રક્ચર બની ગયું. એ સીઝિયમ ક્લોરાઇડનો સ્ફટિક બન્યો કહેવાય. બરાબર? આ CaCl ની રચના બની કહેવાય. હવે સવર્ગાંક કોને કહો છો? તો સવર્ગાંક સિમ્પલ તમારી વ્યાખ્યા આપવી હોય, સિમ્પલ વ્યાખ્યા આયોનિક માટે, તો આ જે ધન આયન છે એની આસપાસ કેટલા ઋણ આયનો ગોઠવાના છે એ સંખ્યાને ધન આયનનો સવર્ગાંક કહેવાય. એટલે વ્યાખ્યા સાંભળજો. આયોનિક ઘન પદાર્થની જાળીદાર સ્ફટિક રચનામાં ગોઠવાયેલા આયનોમાં કોઈ પણ એક ધન આયનની આસપાસ ગોઠવાયેલા રહેતા ઋણ આયનોની મહત્તમ સંખ્યાને તે ધન આયનનો સવર્ગાંક કહે છે. તો CS+ નો સવર્ગાંક તમારી પાસે 8 બને કે નહીં? બનશે ને? એટલે જો આપણે અહીંયા લખાણ તરીકે આપવું હોય તો આ ચિત્રમાં CS+ નો સવર્ગાંક 8 તમારી પાસે છે. કેમ? તો કે એક CS+ 8 Cl- સાથે જોડાયેલો છે. હજી એકવાર વ્યાખ્યા બીજું શીખો ત્યારે બોલીશું. તો આ જે રચના બની એ અંતઃકેન્દ્રિત રચના બની કહેવાય, જે તમારું પહેલું ચિત્ર છે કે નહીં? એટલે એની જ આપણે લાઇનિંગ બગાડતા નથી આની અંદર. એ ડિઝાઇન ખબર છે. હજુ એકવાર આકૃતિ આવવાની નેક્સ્ટ લેક્ચરમાં પણ. પછી જે બીજો જે પ્રકાર તમે મૂકો છો એને ફલક કેન્દ્રિત કહેવાય. ફલક એટલે બાજુ. તો એ જે રચના છે એને FCC રચના કીધેલું છે. ફલક કેન્દ્રિત રચના. ફેસ એટલે સમતલ કહેવાય. ફેસ સેન્ટર્ડ ક્યુબિક ક્લોઝ પેક એરેન્જમેન્ટ, ફૂલ ફોર્મ. ફેસ એટલે સમતલ બાજુ. ફેસ સેન્ટર્ડ ક્યુબિક ક્લોઝ પેક એરેન્જમેન્ટ એટલે સમઘનની બાજુના કેન્દ્ર પર એક પરમાણુ અથવા આયન છે એવી રચના. તો આપણે કલર ફરી પાછો છે એમને જ સમઘન. સીલિંગના 8 ખૂણા પર 8 ગોળા મૂકી દઈએ. ભોંય તળિયાના 8 ખૂણા, એટલે 8 ખૂણા મૂકો. સીલિંગના 4 ખૂણા હતા, ભોંય તળિયાના 4 ખૂણા છે, તો એ તમારી પાસે 8 ખૂણા પરના 8 પરમાણુ, 8 લેટાઇસ પોઈન્ટ થયા. અને હવે જે મારે મૂકવું છે એ દરેક બાજુનું મધ્ય બિંદુ. મેં પહેલા જ કીધું 6 બાજુ આવી. દાખલા તરીકે આ સીલિંગનું મધ્ય બિંદુ છે, આ ભોંય તળિયાનું મધ્ય બિંદુ છે. હજુ આ દિવાલનું મધ્ય બિંદુ મૂકી દો જો, અને આ દિવાલનું મધ્ય બિંદુ મેં મૂકેલું છે. તો તમને એક ધારું ચિત્રમાં જોઈ રાખો તો ફરતી 4 દિવાલનું એક ધારું જોઈ રાખો ને ત્યાં, તો તમને ફરતી 4 દિવાલનું મધ્ય બિંદુ દેખાશે ને. જો આ લાઈન આગળ દેખાય, પેલી પાછળ દેખાય,
પેલી પાછળ જતી રહે, આગળ આવે તો પેલી પાછળ જતી રહે, લાગે છે એવું? હવે આગલું ચોરસ જુઓ, જે ઘાટી લાઇનિંગ છે બ્લુ કલરની, એ ચોરસનું મધ્ય બિંદુ અહીંયા આવે ને, અને ડોટેડ લાઇન વાળું જે ચોરસ છે એનું મધ્ય બિંદુ મૂકું તો અહીંયા આવશે. એટલે કેટલા બિંદુ થયા? વત્તા તમારી પાસે 6 થયા, એટલે 8 + 6 14 લેટાઇસ પોઈન્ટ બન્યા. કહેવાય આપણે ડાયમેન્શન મૂકવું હોય તો દાખલા તરીકે આમ જોઈન્ટ કરી દો તો જો સીલિંગ બોયતળિયો જોડ્યું, પાછળની દિવાલ આગળની દિવાલ અને બંને સાઈડની દિવાલને તમે જોઈન્ટ કરો છો, તો હવે તમને કદાચ ભાસ થાય કે બધી જ બાજુના મધ્ય બિંદુ પર એક એક પરમાણુ અથવા આયન છે, તો એને એફસીસી રચના કહેવાય, ફલક કેન્દ્રિત ક્યુબિક ક્લોઝ પેક અરેન્જમેન્ટ થઈ કહેવાય. અને કોની રચના? NaCl રચના છે. જાઓ ત્યાં પાછા ચિત્રમાં. હવે NaCl નો જે તમે એકમ કોષ મૂકવાના છો એ વચ્ચે આપણે લાઇનિંગ પાડી દીધી છે, જુઓ NaCl નો એકમ કોષ. ઓકે, અહીં સાઈડમાં આપી દો NaCl નો એકમ કોષ. 11th માં દોરતી વખતે તમને સમજૂતી આપેલી હતી કેવી રીતે બનાવવાનું છે, તો રફ આઈડિયા તમે જોઈ લો. તમારી પાસે લાઇનિંગ વાળી જે નોટ છે એમાં તમારે પહેલા એક ચોરસ મૂકવાનો છે, એટલે થોડીક લંબાઈ વધારે દેખાય. એક ચોરસ છે, એની અંદર બીજું ચોરસ મૂકી દો. જુઓ, પણ ડિસ્ટન્સ બહુ નથી રાખવાનું. આ એક ચોરસ હતું, એની અંદર તમે બીજું ચોરસ મૂકેલો છે, આ દોરવાની સ્ટાઇલ ઝડપી. એની અંદર ત્રીજું ચોરસ મૂકી દો. આ પણ આવી ગયું. એક ચોરસ, એની અંદર બીજું ચોરસ, એની અંદર ત્રીજું ચોરસ. નોટબુકની બે લાઈનની વચ્ચે 3 સમતલ સમારી દેવાના. એક ચોરસ, એની અંદર બીજું ચોરસ, એની અંદર ત્રીજું ચોરસ. હવે હું છેડા જોડી દઉં. જો છેડા જોડી દો તો તમારી પાસે સમઘન ક્યુબ બની ગયો. ઓકે, હવે માર્જિન બાંધી દો કે ભાઈ અહીંયા આગળ આપણે માર્ક કરી દીધું. અહીંથી બોલવું પડે કે ભાઈ પહેલી લીટી છે, પહેલી લીટીને છેલ્લી લીટી સાથે જોડો, વચલીને વચલી સાથે જોડો, અને આ પહેલી છે એની પહેલી સાથે જોડી દો, અને જોઈન્ટ કરશો તો તમારી પાસે પાછું સમતલ આવી ગયું. એવું જ બોલવું પડે, નહીંતર શું થાય કે જે ત્રણેયના સ્લોપ આમ 45 ડિગ્રી દેખાય છે ને, બે ના આમ રહેશે, ત્રીજાનું ઉલટું થશે. એવું ના થવું જોઈએ. ફરી પાછું અહીંથી બોલો કે ભાઈ પહેલી લાઈનને છેલ્લી લાઈન સાથે, વચલી લાઈનને વચલી સાથે, અને પહેલીને છેલ્લી સાથે. આને જોઈન્ટ કરી દો. રેડી? એક લીટી વધારે મૂકવાની છે, એ જે સેન્ટરનું જોઈન્ટ કરું છું, તો તમારી પાસે NaCl નો આખો એકમ કોષ તૈયાર બની ગયો. આ આપણે તમારી નજર સામે દોર્યું. પહેલામાં આપણે ડ્રો કરીને મૂકેલું છે. જો આ તૈયાર. હવે એમાં રેડ કલર નું જે હું ટપકું મૂકું છું એ તમારી પાસે Na+ છે, એટલે લખાણમાં જતા રહો. રેડ કલરનું ટપકું Na+ આયન છે, તો એની આજુબાજુ Cl- કેટલા ગોઠવાશે? તો એક જ સમતલમાં 1, આ 2, 3 અને 4. આ જે ગ્રીન કલરનું મૂકેલું છે તમારી પાસે કયો આયન છે? Cl- આયન છે. રેડી? અને નીચે જશો તો આ પણ Cl- છે ને અહીંયા Cl- થઈ ગયો. તો પછી અત્યારે આ જે સ્ફટિક NaCl નો મૂકો છો એમાં Na+ નો સહવર્ગાંક કેટલો થશે? આ સાઈડ લખીએ. Na+ નો સહવર્ગાંક તમારી પાસે 8 બને ને. ફરી બીજી વાર વ્યાખ્યા બોલું છું, ચેક કરો. અત્યારે તો ખાલી મારે શું કરવું છે? વ્યાખ્યા કરવી છે. બાકી તો આખું સ્ટ્રક્ચર દોરી નાખો તોય વાંધો નથી. પૂરું કરીએ આપણે એમાં કે ભાઈ આયોનિક ઘન પદાર્થની સ્ફટિક રચનામાં રહેલા આયનોમાં કોઈ પણ એક ધન આયનની આસપાસ, જ્યોમેટ્રિક માર્ક કરી, કોઈ પણ એક ધન આયનની આસપાસ ગોઠવાયેલા રહેતા વિરુદ્ધ વીજભાર ધરાવતા આયનોની સંખ્યાને તે ધન આયનનો સહવર્ગાંક કહે છે. તો Na+ નો સહવર્ગાંક 8 થયો, કારણ કે રેડ Na+ ની આજુબાજુ 8 Cl- છે. બે ઘડી ઉલટું કરી નાખો ને. આ જે રેડ કલર છે ને Cl- લઈ લો, અને ગ્રીન કલર ને Na+ લઈ લો, તો પણ સહવર્ગાંક સરખો જ થયો, કારણ કે એક Cl ની આજુબાજુ પણ 8 જ Na+ થાય. બરાબર? પણ આમાં ઉલટું છે, માણસો કરતા ઉલટું બોલો છો. ધનની આજુબાજુ ઋણ કેટલા છે ધ્યાનમાં રાખવાનું છે. આપણે શું હોય છે, ઋણની આજુબાજુ કેટલા ધન છે.
એક ઋણની આજુબાજુ કેટલા ધન છે ધ્યાનમાં નહીં લેવાનું, ધન આયનની આસપાસ કેટલા ઋણ આયનો છે એ સંખ્યાને એનો સહવર્ગાંક લેવો પડે. એટલે સહવર્ગાંક એનો 8 થયો. ચલો આના પ્રમાણે સ્ફટિક પૂરું કરી દો. તો વિરુદ્ધ વીજ પર અહીંયા ક્લોરાઇડ આયન છે એટલે આ બંને Na+ આવશે. આ ક્લોરાઇડ હોવાથી અહીંયા પણ બંને Na+ આવી ગયા છે. આ ક્લોરાઇડ છે એટલે અહીંયા વિરુદ્ધ વીજભાર ધરાવતા આયનો પાસ આવી ગયા. સેમ કોપી ઉપર જશો તો અહીંયા પણ તમારી પાસે વિરુદ્ધ વીજભાર ધરાવતો આયનો ગોઠવાઈ જશે. અને હવે ક્લોરાઇડ મૂકી દો તો Na+ છે એટલે આ બંને ક્લોરાઇડ હશે. Na+ છે એટલે આ ક્લોરાઇડ છે. આ તો રેડી છે. ઉપલા લેયરમાં જાઓ તો ત્યાં પણ તમે ક્લોરાઇડ મૂકી શકો. તો ત્યાં NaCl નો એકમ કોષ બની ગયો. પણ સીઝિયમ ક્લોરાઇડનો જે એકમ કોષ છે એની રચના કઈ થઈ છે? BCC બોડી સેન્ટર્ડ ક્યુબિક ક્લોઝ પેક એરેન્જમેન્ટ છે. ત્યારે NaCl નો જે એકમ કોષ છે એની રચના તમારી પાસે કેવી બને છે? FCC બને છે. ફેસ સેન્ટર્ડ ક્યુબિક ક્લોઝ પેક એરેન્જમેન્ટ બની કહેવાય. એટલે ફરી પાછા તમારા ચિત્રમાં આવી જાવ તો તમે પહેલું જે કેન્દ્રિતમાં કીધું 8 ખૂણા અને સેન્ટરમાં એક ગોળો, એ કોઈના અધિકારમાં નથી, વચ્ચે હવામાં છે. પણ જો તમે FCC ની રચના કરશો તો 8 ખૂણા અને 6 બાજુ છે. 8 + 6 થઈ. અને હવે તમારી પાસે જે ત્રીજો પ્રકાર આપણે લખવો છે એના માટે અંત કેન્દ્રિત શબ્દ શું છે? બહુ નજીકનું અંત કેન્દ્રિત. ઓકે, અહીંયા શબ્દ કયો હતો? અંતઃ કેન્દ્રિત. અંતસ્થ રચના એટલે અંદરના સ્થાને ગોઠવાયેલો છે. આમાં કેવું થાય તો જે તમારી પાસે સમઘનના ક્યુબના 8 ખૂણા છે, 8 ખૂણા ઉપર તો તમે 8 ગોળા મૂકી દેવાના છો જ. ઓકે, હવે બે જ બાજુ લેવાની છે. આપણે એ જ કલર વાપરીએ. કોઈ પણ વિરુદ્ધ બાજુ લેવાની છે. માની લો કે તમે આ સીલિંગનો પોઈન્ટ લેશો તો ભોંયતળિયાનું પોઈન્ટ તમારી પાસે તૈયાર થાય. તો વિરુદ્ધ બાજુના કેન્દ્ર પર એક પરમાણુ અથવા આયન ગોઠવાનો હોય એવી રચના છે એને અંત કેન્દ્રિત કહેવાય. અંત કેન્દ્રિત એટલે સામેની જે બાજુ છે છેલ્લી એના કેન્દ્ર પર ગોળો, એ અંત કેન્દ્રિત થયો. ક્લિયર? તો તમારી પાસે સમઘનના મુખ્ય બે પ્રકાર પડી ગયા. આદિમ સાદો પ્રિમિટિવ કોષ જેમાં ખૂણા પરની જ ગોઠવણી હતી, 8 ખૂણા. ત્યારે કેન્દ્રિત ઘનની અંદર 8 ખૂણા સિવાયના જે પરમાણુ કે આયનો હોય એ તમારા 3 પ્રકાર પડી ગયા. બરાબર? તો આની અંદર પહેલું જે તમે કહેશો એ BCC રચના, બીજી જે રચના છે FCC રચના બની, અને આ છે ને અંત કેન્દ્રિત રચના બનેલી કહેવાય. ક્લિયર? એટલે હવે આટલી બધી ચર્ચા કર્યા પછી મૂળ મુદ્દામાં જવું છે કે ભાઈ સહવર્ગાંકની વ્યાખ્યા આવી ગયેલી છે. સહવર્ગાંક કેવી રીતે નક્કી થાય? તો જે આયોનિક સ્ફટિક હોય, આયોનિકની વાર્તા ચાલે છે. પહેલું તો તમે જનરલ જે આપણે લેક્ચર સ્ટાર્ટ કર્યું એમાં તો જોઈ લીધું છે કે ભાઈ એક ગોળાની આજુબાજુ કેટલાથી ગોઠવાના છે, કેટલી સંખ્યામાં. તો એ તમે જે કહો છો 2 સહવર્ગાંક છે, અહીંયા તમારી પાસે 4 છે, અહીંયા સહવર્ગાંક 6 થયો, દ્વિપરિમાણ. પણ પાછું ત્રિપરિમાણ આ ચિત્ર કરી નાખીએ તો કેવું થવાનું છે? આ જ આકૃતિ જે છે એ આપણે મોટી આકૃતિમાં દોરી મૂકેલું છે. જો અહીંયા આગળ કે જે 6 સહવર્ગાંક એક જ સમતલના હતા. સેકન્ડ લેયર તમે રેડ કલરનું મૂક્યું છે તો 3 ગોળા ઉપર છે, અને એના પાછળના ભાગે પણ 3 ગોળા ગોઠવી શકો ને. તો જે લાઇનિંગ વાળો ગોળો છે, જો ત્રિપરિમાણીય રચના વિચારો તો લાઇનિંગ વાળો ગોળો 12 ગોળાના સંપર્કમાં છે. હા, પોતાના સમતલના 6, ઉપરના સમતલના 3, નીચેના સમતલના 3, એટલે એનો સહવર્ગાંક તમારી પાસે 12 બને. પણ દ્વિપરિમાણ જો તમે વિચારો તો સહવર્ગાંક માત્ર કેટલો બને છે? 6. ઓકે, હવે એ તો પૂર્ણાંક સંખ્યા થઈ. સહવર્ગાંક તરીકે તમે શું બોલવાનું છો? આમાં જિંદગીમાં કોઈ 5.5 આયન આવશે અથવા 7.5 આયન આવશે અને પ્લસની આજુબાજુ, એ પૂર્ણાંક કિંમત છે. પણ સહવર્ગાંક જો તમારે ગણવો હોય તો એના માટે એવું કહે છે કે ભાઈ આયોનિક જે ઘન પદાર્થ હોય એમાં જે ધન આયન હોય, ધન આયન એની ત્રિજ્યા, બરાબર? એટલે ધન આયનની ત્રિજ્યાને હું R+ કહું અને ઋણ આયનની ત્રિજ્યાને R- કહીએ. એ જે ગુણોત્તર તમે લો એનો સહવર્ગાંક થયો. હવે તો કે પૂર્ણાંક કિંમત આવવાની નથી.
એનું કારણ એટલા માટે કે ત્રિજ્યા કે પૂર્ણાંક નથી, અપૂર્ણાંક કિંમતો હોવાની, અને ગુણોત્તર કાઢો એ પણ અપૂર્ણાંક આવશે. આપણું રિક્ષા ભાડા જેવું હોય કે તમે મીટર ઉપર ટેક્સીમાં અથવા રિક્ષામાં બેસો, પેલો 0 કરી દે, બરાબર. આ ભાડાપત્રકમાં લખેલું કે 0 સ્ટાર્ટ છે, ત્યાંથી 15 યુનિટ તો આટલા રૂપિયા, ત્યાંથી 30 યુનિટ તો આટલા રૂપિયા, એના પછી 45 યુનિટ, માનો કે જે ક્યાં આંકડો બોલું છું 15 યુનિટનો ગાળો મૂકેલો હોય. હવે તમારા ગેટ સુધી પહોંચે અને 30 યુનિટ હોય, 30 પહોંચે ત્યાં ઉતરી જાઓ સોસાયટીના ગેટે, તો તમારે 30 યુનિટના જ પૈસા આપવાના. પણ તમે સેન્સાની જેમ કહો, તમને બતાવડે કે ઓટો રિક્ષામાં આવ્યો છે, ટેક્સી કરીને આવ્યો છે, ઓલા ઉબરમાં, અંદર લઈ તમારા ઘર સુધી, તમારા ઘરના ગેટ સુધી લાવે અને જો 500 મીટર અંતર વધુ કાપી નાખે અને 31 થઈ જાય પોઈન્ટ, બરાબર. પેલું 37 30.5 હોય, પેલું 500 મીટર કરે એક્ઝેક્ટ 31 આવીને ઉભો રહી જાય, તો તમારે પછી રેન્જ 31 થી 45 વાળા પૈસા ચૂકવવા પડે. એટલે મેં કહ્યું એ પ્રમાણે સંખ્યા તમે ધ્યાનમાં લો તો પૂર્ણાંક જ આવે, અપૂર્ણાંક આયનો નથી હોતા, 5.5 Cl માઇનસ ના હોય. પણ જ્યારે તમે ત્રિજ્યા ગુણોત્તર લો તો કોઈ પણ ધન આયન છે, ફાઇનલ છે કે ધન આયનનું કદ નાનું હોય, ઋણ આયનનું કદ સાપેક્ષમાં મોટું હોય, રાઈટ. તો ધન આયનની ત્રિજ્યા અને ઋણ આયનની ત્રિજ્યાનો જે ગુણોત્તર આવે એના પરથી સવર્ગાંક નક્કી થાય. તો એવા પણ એક કોષ્ટક આપેલું છે JEE નીટ માટે કે ભાઈ આટલાથી આટલા રેન્જમાં જો ત્રિજ્યા ગુણોત્તર હોય તેનો સવર્ગાંક ફિક્સ છે, આટલાથી આટલી રેન્જ હોય તેનો સવર્ગાંક ફિક્સ છે, એનો આંકડા છે, એની અંદર બહુ ચર્ચા નથી કરવી. પણ તો પછી તમારે કોમન પ્રશ્ન તરીકે મારે કહેવું હોય કે ભાઈ સીઝિયમ ક્લોરાઇડ છે, તો મારે અહીંયા ત્રિજ્યા ગુણોત્તર લખવો છે સીઝિયમ ક્લોરાઇડ માટે, તો શું લખાશે? ચલો, CS+ ની ત્રિજ્યા અને Cl- ની ત્રિજ્યાનો ગુણોત્તર અને બ્લોક કરી દો એટલે તમને આંકડો દેખાશે અહીંયા આગળ, બરાબર. ચલો ફાઇનલ. અને ત્યાં મારે NaCl માં પણ લખવું છે, તો હું શું લખું? R of Na+, એટલે Na+ ની ત્રિજ્યા છે, CS+ ની ત્રિજ્યા, Cl- ત્રિજ્યા. અહીંયા આગળ Na+ ની ત્રિજ્યા, Cl- ની ત્રિજ્યા. તો અહીંયા પણ તમે ત્રિજ્યા ગુણોત્તર લખવાના છો. ચલો, મારો પ્રશ્ન એવો છે કે બંનેમાં Cl- છેદનો આંકડો સરખો છે, હા, ઓકે. પણ સમૂહમાં લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ કદ મોટું થતું જાય, આયર્નનું પણ કદ મોટું થાય. તો Na+ કરતા CS+ કદમાં કેવો છે? મોટો. છેદનો આંકડો તમારી પાસે સરખો આવે છે, Cl- કોમન છે, અહીંયા પણ કોમન છે, પણ ત્રિજ્યા ગુણોત્તર કોનો વધુ આવશે? Cl નો. એનો આંકડો છે 0. ઓરિજિનલ લખી નાખે 933 છે, 0.933, પણ તગડો નાનો છે તો 0.93 લેવામાં આવશે. સેમ કોપી સામે તમારી પાસે ત્રિજ્યા ગુણોત્તર જે 0.524 છે, 0.524, ચોગડો 5 કરતા નાનો છે એટલે તમે ચોગડો કેન્સલ કરી નાખો તો 0.52 છે. બરાબર, 0.5 મોટો કે 0.9? ઓ ભાઈ, 0.5 મોટો, 50 પૈસા મોટો, 90 પૈસા મોટો? 90 પૈસા. તો અહીંયા આગળ તમે જોઈ લીધું કે 0.52 છે ત્રિજ્યા ગુણોત્તર, અહીંયા ત્રિજ્યા ગુણોત્તર 0.93 છે. ઓકે, તો ત્રિજ્યા ગુણોત્તર વધે તો સવર્ગાંક પણ વધે. જો કેવું કોરિલેટેડ છે, તમે ચોખવટ કરી કે ભાઈ ધન આયનની ત્રિજ્યા R+ અને ઋણ આયનની ત્રિજ્યા R- ના ગુણોત્તર પરથી સવર્ગાંક નક્કી થાય. તો જેમ ત્રિજ્યા ગુણોત્તર વધુ એમ સવર્ગાંક પણ વધુ જ હોવો જોઈએ ને. જુઓ તમારી આકૃતિમાં કે ભાઈ 0.52 આંકડો નાનો છે કે મોટો છે? અને 0.93 છે, 0.9 છે, અને પેલામાં 0.52 છે. તમે સીઝિયમ ક્લોરાઇડ જે છે, સીઝિયમ ક્લોરાઇડ, આ ત્રિજ્યા ગુણોત્તર 0.93 છે, તો તમારો સવર્ગાંક 8 વધુ છે કે નહીં? અહીંયા 0.52 છે તો સવર્ગાંક 8 છે કે નહીં? એટલે ત્રિજ્યા ગુણોત્તર વધે તો સવર્ગાંકનું મૂલ્ય પણ વધવાનું છે. એ પણ તમારી પાસે રિલેશન આવી ગયું કહેવાય. અહીંયા જે છે આપણે 8 ન લખાય ને, કારણ કે 6 હતું. જો કારણ કે વ્યાખ્યા બનાવી ત્યારે Na+ ની આજુબાજુ કેટલા હતા? 1 2 3 4 સમતલમાં એક ઉપર ને એક નીચે,
એટલે મારે કેટલું લખવાનું અહીંયા આપણી ભૂલ લખવામાં 6 કરવાનો સવર્ગાંક. તો મારે એમ કહેવાનું હતું કે અહીંયા Na+ નો સવર્ગાંક એ 6 બને, Cl- નો પણ 6 જ બનશે. ત્યારે આપણો જે હાલ એકમ કોષ દોરેલો છે ત્યાં તમે Cs+ નો સવર્ગાંક 8 કહેવાના, પણ Cl- નો સવર્ગાંક તમે 8 કહી શકો ખરા? આ ચિત્ર પ્રમાણે નહીં. એટલા માટે ધનનો સવર્ગાંક ધ્યાનમાં રાખવામાં આવે છે. એટલે એ વસ્તુ ક્લિયર થઈ ગઈ કહેવાય. જો સવર્ગાંક એનો માહિતી આપી, એકમ કોષ કોને કહેવાય એની માહિતી આપી, સ્ટ્રક્ચરમાં ગોઠવણી કેવા પ્રકારની થાય, પરિમાણ તમે જોઈ લીધા છે, એકમ કોષની રચના, ઓરિજિનલ અરેન્જમેન્ટ કેવા પ્રકારની હોય, છિદ્રો તમે શીખી લીધા. આટલું બધું કર્યા પછી આપણે એમ કહ્યું છે mx શબ્દ વાપરો અથવા AB પ્રકારનો સ્ફટિક, અને અહીંયા મૂક્યું છે mx2 અથવા તો AB2 પ્રકારનો સ્ફટિક કોને કહેવાય? તો વ્યાખ્યા આવી છે કે જે આયોનિક ઘન સ્ફટિકમાં, તમારી વ્યાખ્યા શું છે? જે આયોનિક ઘન સ્ફટિકમાં રહેલા ધન આયન અને ઋણ આયન, ખાસ જોઈ લેજો, ધન આયન અને ઋણ આયનનું પ્રમાણ એક જેમ એક હોય. ધનનું પ્રમાણ અને ઋણ આયનનું પ્રમાણ જો 1:1 રહેતું હોય તો એને mx અથવા AB પ્રકારનો સ્ફટિક કહેવાય. કયું ઉદાહરણ આવે? NaCl છે, KCl છે, KBr છે, LiI છે, આ બધાના ઉદાહરણ છે. એક જેમ એકનું પ્રમાણ થયું આયનનું. અને એથી ઉલટું જવું છે કે ભાઈ જે આયોનિક સ્ફટિકમાં રહેલા ધન આયન અને ઋણ આયનનું પ્રમાણ જો તમારી પાસે 1:2 રહેતું હોય તો એને mx2 પ્રકારનો સ્ફટિક કહેવાશે. અને એમાં તમારી પાસે કોણ ઉદાહરણ આવી શકે? બોલો. CF2 કેલ્શિયમ ક્લોરાઇડ આપી શકે. CF2 તો Ca+2 છે ને twice F- છે, એટલે એક ધન છે ને બે ઋણ છે. ત્યારે પહેલામાં તમે 1:1 ના પ્રમાણે NaCl, CaCl, LiI વગેરે એક ધન છે એક ઋણ છે, 1:1 નું પ્રમાણ તો mx બોલાય અથવા AB પ્રકારનો સ્ફટિક, 1:2 નું પ્રમાણ રહેતું તો mx2 અથવા તો AB2 પ્રકારનો સ્ફટિક કહી શકાય. એટલે ટૂંકમાં આપણે જે સ્ટ્રક્ચર વાળી દુનિયા આજે ખોલી, મેં ઘણું આડું ચલાવેલું છે એની અંદર, પણ મોટા ભાગનું તમારી પાસે કવર થતું ગયું છે. હજુ જ્યારે ત્રીજું લેયર ગોઠવશો ત્યારે સ્ફટિક રચના કેવા પ્રકારની બને એ સ્ટ્રક્ચરની જાણકારી તમારે મેળવવાની છે. રાઈટ? તો આજે જે કંઈ ટેક્સ્ટ બુકમાં રંગીન આકૃતિઓ આપેલી છે સરસ મજાની, એ આકૃતિને મેં અહીંયા બોર્ડ પર પ્રી બોલીએ ને, એટલે પ્રી પહેલાથી થોડી દોરીને તૈયાર કરેલી હતી અને પછી એમાં મેં સમજૂતી મૂકેલી છે. આ તમારે લાઇનિંગ વાળું પેપર લઈને, પેન્સિલ ફૂટપટ્ટી લઈને સરસ મજાની આકૃતિઓ પહેલા દોરવાની, અને ધારો કે આવડી ગઈ તો લાલ, લીલી, પીળી, ગુલાબી, જાંબલી રંગબેરંગી બોલપેન લઈને તમે બનાવશો. અને ટેક્સ્ટ બુક ચોપડીમાં તો છે જ તે, પણ તમારે પરીક્ષામાં દોરતી વખતે કેવી તૈયાર કરવાની એ સ્ટેપલર મારે મૂકી રાખો. તમારું જ દોરેલું તમને જોવું ગમશે, તૈયાર પણ કરી શકાય. ઓકે? એટલે આજની તારીખે આપણે આટલું જે ખાતું ખોલ્યું છે પ્રિપેર કરી રાખો. નેક્સ્ટ પાછું એમાં ગાડી આગળ ધપાવવાના જ છીએ. ફરી પાછા મળીએ છીએ. ઓકે, બાય, આવજો.